ભગવાન શિશુનાથજી બાવાના ચરણમાં અતિ આદરપૂર્વક આજે ચતુર્થ દિવસના કથા પ્રારંભે આપણા સૌના સદૈન્ય દંડવત પ્રણામ હો. અહીં આ તીર્થમાં શ્રીજી બાવાના ધામમાં રહીને સાધન ભજન કરતા ભગવાન શ્રી હરિના લાડીલા સહુ જ વૈષ્ણવોને આપણા સૌના અતિ આદરપૂર્વક દંડવત પ્રણામ. અને મારી સમ્મુખ આ દિવ્ય ભાગવતી યાત્રા કરવા માટે થઈને તૈયાર આપ સૌ બિરાજમાન વૈષ્ણવોને આદર સાથે જય શ્રી કૃષ્ણ. આइए ચિત્તને સાવધાન કરીએ. સંસારમાં ભટકી રહેલા ચિત્તને ખેંચીને શ્રી કૃષ્ણના ચરણમાં લગાવવાની ચેષ્ટા કરીએ. ભગવાન શ્રી હરિના નૃસિંહ અવતારની કથાનો આપણે સૌએ આનંદ લીધો. આજે હરિ અવતાર, અજિત અવતાર, વામન અવતાર, શ્રી રામ અવતાર, પરશુરામ અવતાર અને એમ કરતા કરતા શ્રી શ્રીનાથજી બાવાના પ્રાકટ્ય સુધી જઈએ. શ્રીમદ ભાગવત અને કથા કહે છે ને, ભાગવત કથા. આ શું કરે છે? કહે છે કથા શબ્દને ઉલટાવો. થાક, આ થાક ઉતારવાનું કામ કરે છે. સંસારમાં ભટકીએ છીએ, કામ ઘણું કરી લઈએ છીએ, પરંતુ થાક લાગે છે. તમે જોયું, માણસને સંબંધોનો પણ થાક લાગે છે. કોઈની સાથે એક સંબંધને ચલાવવાનો પણ થાક લાગે છે. વ્યવહાર નિભાવવાનો થાક લાગે છે. કોઈ પણ કામ કરો, સંસારનો સ્વભાવ છે મને ને તમને થકાવે છે. અને હવે અહીંયા આવો, કોઈ પણ રૂપે કથાની સાથે જોડાઓ, એ થાક ઉતારે છે. કથાનું કામ જ છે મારો ને તમારો થાક ઉતરે. શ્રી કૃષ્ણ સુધી હું ને તમે પહોંચીએ. અને શ્રી કૃષ્ણ એ પરમ વિશ્રામનું સ્થાન છે. ગોસ્વામી તુલસીદાસજી જ્યાં રામચરિતમાનસને પરિપૂર્ણ કરે છે, કેમ કે એમણે કથા ગાઈ છે, તો એ પોતે એનો થાક ઉતર્યો છે એ જાહેર કરે છે. પાઈ ન કેહી ગતિ પતિત પાવન રામ ભજી સુनु સઠ મના. પાઈ પતિત પાવન રામ ભજી સુनु સઠ મના. પાજીન કેહી ગતિ પતિત પાવન રામ ભજી સુनु સઠ મના. પતિત પાવન રામ ભજે સુનો સઠ મના. ગનિકા અજામિલ વ્યાધ ગીધ ગજાદી ખલ તારે ઘના. ગનિકા અજામિલ વ્યાધ ગીધ ગજાદી ખલ તારે ઘના. ગનિકા અજામિલ વ્યાધ ગીધ ગજાદી ખલ
तारे घना गनिका अजामिल व्याध गीध गजादि फल तारे घना जाकी कृपा लवलेसते मतिमंद तुलसीदास हूँ 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 पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ पायो पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ पाईन के ही गति पतित पाहूं पाई न केही गति पतित पावन राम भजी सुनु सठ मना રામ શ્યામ બધું એક જ છે. આપ એવો વિચાર ન કરશો ભાગવતની કથાના રામની વાત કેમ. તમારો જ ભાઈ હોય આ આજુ આપણો ભાઈ આજે જબ્બો પહેરીને બેઠો છે નહીં તો શર્ટ પહેરીને જનરલી ફરતો હોય છે તો આપણે ઓળખીએ નહીં એને. હા ધનુષ લઈને આવે તો ઓળખીએ ને મોરલી લઈને આવે તો ના ઓળખીએ. એક જ છે. गोसाई કહે છે પાઈ ન કેહી ગતિ પતિત પાવન રામ ભજી સુनु સઠ મના. હે મારા શઠ મન, જ્યાં ત્યાં સંસારમાં દોડી દોડીને જો થાકી ગયું હોય તો હવે સુનું, હવે સાંભળ. પાઈ ન કેહી ગતિ, એવું કોણ હતું જેને ભગવાન રામનું ભજન કરવાથી ગતિ સદગતિની પ્રાપ્તિ નથી થઈ? એવો કોણ છે જે રામની નજીક ગયો ને જેને વિશ્રામની પ્રાપ્તિ નથી થઈ? गनिका अजामिल व्याध गीध गजादि खल तारे घना. गनिका अजामिल व्याध. વેશ્યા હતી, પોતાની પાસે પોપટને રાખેલો ને એને કોઈને પૂછ્યું કે ભાઈ આ પોપટ તો બોલે એવું સાંભળ્યું છે. હા બોલે. શું બોલે? કે એને સીતારામ સીતારામ બોલાવાય છે. વેશ્યા અને ઓલા પોપટને શીખવાડવા માટે થઈને સીતારામ 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 બોલતી, એટલું બધું સીતારામનું સ્મરણ થયું, તરી ગઈ. રામજી એ નથી જોતા કે આણે પોપટને ભણાવવા માટે બોલ્યું છે, મારું ભજન નથી કરતી. ના, યાદ રહે ભગવાન કૃપા કરવાનું બહાનું ગોતતા હોય છે. રિપીટ, ભગવાન જીવ ઉપર કૃપા કરવાનું બહાનું શોધે છે. તમે કદાચ વાર્તા સાંભળી હોય, એક દારૂડિયો કોઈ જગ્યાએથી ચોરી કરીને ભાગ્યો અને લોકો એની પાછળ દોડ્યા
અને એ ભાગતો ભાગતો જ્યાં ગયો ત્યાં ડેડ એન્ડ, ત્યાંથી આગળ હવે જવાય એમ હતું નહીં, કોઈ દિવાલ આવી ગઈ અને એણે વિચાર કર્યો કે હવે હું ક્યાં જાઉં, એટલે એ દિવાલ ઉપર ચડી જાય છે અને દિવાલ ઉપર ચડીને કૂદકો મારે છે. એ મંદિરની દિવાલ છે. જેવો કૂદકો મારે છે તે ઊંધો પડ્યો અને સામે મંદિર હતું. ઠાકોરજી લક્ષ્મીજીને કહે, કેવો મારો ભક્ત છે, મને દંડવત પ્રણામ કરે છે. આ દંડવત પ્રણામ કરતો હતો નહીં, હકીકતમાં ભગવાન કૃપા કરવાનું બહાનું શોધતા હોય છે. યાદ રહે, રયડા નહીં રાખવાનું મારામાં આ દુર્ગુણ છે ને મારામાં. લોકો ઘણી વખત પછી પોતાની સાથે લડવામાં જિંદગી કાઢી નાખે. મારામાંથી ક્રોધ જતો નથી, મારામાંથી ક્રોધ જતો નથી, મારામાંથી ક્રોધ નથી જતો, તો પછી શું કામ કાઢે? જતો જ નથી તો હવે શું કામ કાઢવાનો ભાઈ? એને બદલે એટલી વાર આપણે રામનું નામ લઈએ. સમય તો આમાંય જવાનો ને આમાંય જવાનો, પરંતુ આમાં જશે તે સમય સફળ થશે. યાદ રહે, જેને આગળ વધવું છે પોતાની નિષ્ફળતાઓને વારે વારે તપાસા નહીં કરો. ઈશ્વરની કૃપા હોય મારા તમારા ઉપર, એના વિશે વધારેમાં વધારે ચિંતન. રામચરિતમાનસમાં એક જગ્યાએ હનુમાનજી બોલ્યા છે. અરે વાલ્મીકી રામાયણમાં હનુમાનજી સુંદરકાંડમાં બોલે છે. વાલ્મીકી રામાયણમાં, એમાં ચોપાઈ નથી. વાલ્મીકી રામાયણમાં કહે છે, અનિર્વેદ એ શ્રિય મૂલમ. નિર્વેદ એટલે રોયડા કરવું. હનુમાનજી કહે છે અનિર્વેદ શ્રિયો મૂલમ. અનિર્વેદ એટલે રોયા ના કરવું, તે મતલબ કે ઉત્સાહમાં રહેવું. તે એ શું છે? શ્રિય મૂલમ. શ્રી એટલે હવે રૂપિયા પૈસા થાય, શોભા પણ થાય, જ્ઞાન પણ થાય, ભક્તિ. શ્રી શબ્દના બહુ અર્થો છે. ઉત્સાહમાં રહેવું એ જ મૂળ છે પ્રસન્નતાનું. એકની એક પરિસ્થિતિ છે. હવે સમજો આ પરિસ્થિતિ આપણને ના ગમતી હોય ને આપણે ઉત્સાહમાં ના હોઈએ તો આ જ પરિસ્થિતિ આપણા માટે દુઃખદ છે. અને બને કે આપણી બાજુમાં જ બેઠેલું કોઈ માણસ હોય, એને તો શ્રી હરિ સાથે બરાબર લાગી ગયો અને એને અનુભવ થતો હોય કે હું કથામાં બેઠો છું, કંઈક સારી જગ્યાએ બેઠો છું, પોતાના માટે કૃતજ્ઞતાનો, પોતાના માટે સારી ભાવનાનો અંદરથી ઉદય થાય, તો એ પોતે જ ત્યાં બેઠો બેઠો જ વિચાર કરશે કે હું સારી જગ્યાએ છું. ઉત્સાહ આવશે. મને અહીંયા બેસવા મળે ને એટલે મને ખબર છે, ભગવાનના નામની જ્યારે ધૂન લઈએ ને તો અમુક લોકોને સાંભળવાનું ગમે, પણ તાલીઓ વગાડીને કીર્તન કરવાનું ન ગમે. અહીંયાથી તો બધા દેખાય. એ અલગ અલગ સ્વભાવના, અલગ અલગ મનોવૃત્તિ વાળા લોકો અલગ અલગ રીતે ભગવાનની ભક્તિ કરતા હોય. કોઈ કેવલ શ્રવણ ભક્તિ કરે, કોઈ કીર્તન કરે. અને અહીંયા આપણે ગુજરાતીઓને તો શરમ લાગે, પણ હિન્દી ભાષીઓને તમે જોજો, ભગવાનના નામનું કીર્તન થતું હોય ત્યાં ઊભા થઈને પ્રેમથી નાચે. અલગ અલગ, કોઈ ખરાબ કોઈ સારું નહીં, આમ છે દુનિયા એમ. મને અહીંયા બેસીને જોવા બધું મળે. તો ચર્ચા આપણે કરીએ છીએ, ઉત્સાહની વાત છે. પ્રસન્નતાનું કારણ જે મૂળ છે તે ઉત્સાહ છે. જેનામાં જેટલો ઉત્સાહ એટલી વધારે પ્રસન્નતા. તો રોયા ના કરીએ, મારામાં આ નથી, મારામાં આ નથી. નહીં, ઈશ્વરનો નિયમ છે એ મારા તમારા ઉપર કૃપા કરવા માટે બહાના શોધે છે. દારૂડિયો ઊંધો પડે અને દંડવત ગણી લેતો હોય, આના કરતા ભોળો ઈશ્વર ક્યાં જોયો? વળી પાછા લક્ષ્મીજી કે પ્રભુ તમે હજી લોભી છો. ભગવાને કીધું ઓલો એમને ઊંધો પડ્યો ને મને દંડવત પ્રણામ ગણું છું, તમે એમ કહો છો કે લોભી છો? કહ્યું હા. કેમ? કહ્યું કે એ ઊંધો પડ્યો ને ત્યાં ગાય બાંધે છે આશ્રમ, આ મંદિરના લોકો, એટલે ગાયનું મૂત્ર, ગાયના ચરણની રજ ત્યાં પડી છે અને ઊંધો પડ્યો ને એટલે એ એના મોઢામાં ગઈ. ગો રજ અને ગોમૂત્રનો સ્પર્શ કરવાથી જેટલો વ્યક્તિ પવિત્ર થઈ જાય એનું ફળ તો તમે એને આપતા નથી. આપણે એમ કહીએ ને આ એની જ ઘરવાળી છે ને, લક્ષ્મીજી કોણ છે? એના જેવી જ હોય ને. ભગવાન કૃપા કરવાનું બહાનું શોધે છે. એવું નથી વિચારતો કે પોપટને શીખવાડવા માટે વેશ્યા સીતારામ સીતારામ બોલે છે. એ તો એક જ વસ્તુ જોવે છે, મારું નામ બોલે છે. કૂતરાના નામ રાખ્યા હોય ને માણસોએ, જે કૂતરા પાડે એનું નામ રાખે. હવે તમે જોજો, કૂતરું બાયણે બેઠું હોય ને 2-3 વખત નામ બોલે તો કૂતરું આવે અંદર, પશુ આવે. તો આ તો પરમાત્મા છે બાપા, કે નહીં? 2-3 વખત પ્રેમથી નામ બોલો તો ના આવે. આવે છે એની પાસે જેને જોઈતો હોય. કારણ કે તમારી બાજુમાં જ બેઠો હોય, પણ આપણે એને ઓળખતા. હા, જેને તરસ છે, જેને પ્યાસ છે, એ ગમે ત્યાંથી શોધશે. ગઈકાલે આપણે ચર્ચા કરી, પૈસાનું મહત્વ સમજ્યા કે પૈસા વિના ચાલતું નથી, એટલે એના માટે મહેનત કરીએ છીએ અને પછી મેક્સિમમ કમાવવાની કોશિશ કરીએ છીએ.
બસ આવું જ ભગવાનનું છે. એક વખત મહત્વ સમજાય કે આના વિના ના ચાલે એટલે પછી એક મહત્વ સમજાવવાની જ વાર છે. એટલે ભાગવતની કથા તમે સાંભળો ત્યારે પહેલા ભાગવતનો મહિમા કહે, હે ને? ભાગવત સીધું શરૂ ન થાય, પહેલા ભાગવતજીનો મહિમા. એ મહિમા એ ઇમ્પોર્ટન્સ આપણને જ સમજાવે છે, ભાઈ ભગવાનનો મહિમા છે. તો ગોસાઈ તુલસીદાસજી મહારાજ કહે છે, અનેક શઠ લોકો, અનેક ખલ લોકો પણ તરી ગયા. આ કોઈ વેશ્યા હતી, એ તરી ગઈ. ગનિકા અજામિલ બ્યાધ ગીધ ગજાદી ખલ તારે ઘના. અજામિલ એણે સમગ્ર જીવન દરમિયાન કેવળ અને કેવળ પાપ કર્યું હતું, પરંતુ અંતિમ સમયમાં કોઇન્સિડન્સ હતું કે એના દીકરાનું નામ નારાયણ છે, એટલે એને દીકરાને બોલાવવાના બહાને નારાયણ મને બચાવ બેટા, નારાયણ બચાવ. અને અંતકાળમાં ભગવાનનું જે કોઈ વ્યક્તિ નામ લે, ભગવાન પોતે ભગવદ્ ગીતામાં કહે છે, અંતિમ સમયમાં મારું નામ લીધું, તરી ગયો. જાસુ નામ મરત મુખ આવા, ઓ અધમૌ મુક્તિ હોય શ્રુતિ ગાવા. શ્રુતિ ગાવા, વેદ મંત્રો કહે છે, જે કોઈ વ્યક્તિએ અંતિમ સમયમાં ભગવાન નામ લીધું, તરી ગયા. ગનિકા અજામિલ બ્યાધ ગીધ. પ્રાચીન પીપળે કૃષ્ણ ભગવાન પોતાના એક ચરણ ઉપર બીજો ચરણ પધરાવીને બેઠા હતા. આસુર વ્યામોહ લીલા, આપણે જેને પુષ્ટિ સંપ્રદાયમાં કહે, ધામમાં જવાની લીલા કરવાની હતી. એ સમયે પેલો પારધી કૃષ્ણના ચરણમાં બાણ મારે છે. 6 દિવસના હતા એ શ્રી કૃષ્ણના મારવા માટે થઈને આવેલી પૂતનાને પણ કૃષ્ણએ સદગતિ આપી, અને અંતિમ સમયમાં જેણે બાણ માર્યું કૃષ્ણએ તો એને પણ સદગતિ જ આપી. પારસમણી લોખંડને અડે એટલે સુવર્ણ કરે જ કરે. હવે પ્રેમથી અડાડો કે ફેરવીને ઘા કરો, સોનું તો થાય. પૂતના પણ સોનું બની ગઈ, એની પણ મુક્તિ થઈ, પારધી પણ છૂટી ગયો. ગીધ, કયો ગીધ છૂટી ગયો? રામનું નામ લેવાથી, રામની સેવા કરવાથી. કોઈ ગીધ હતો? રામકથામાં 2 ગીધ છે. એક ગરુડ, આપણે જટાયુનો સગો ભાઈ સંપાતિ, જે સમુદ્રના કિનારે બેઠો છે અને બધા વાંદરાઓને કહે છે, હનુમાનજી વગેરેને, કે હું અહીંયા બેઠા બેઠા જોઈ શકું છું કે લંકામાં અશોક વાટિકામાં સીતાજી બેઠા છે, પણ હું વૃદ્ધ થઈ ગયો છું ને એટલે બીજી કંઈ તમારી મદદ નહીં કરી શકું, કારણ કે ગીધને દ્રષ્ટિ બહુ હોય, તો હું અહીંયા બેઠો બેઠો જોઈ શકું છું કે ત્યાં સીતાજી બેઠા છે. સંપાતિ. અને બીજો જટાયુ. જટાયુનું નામ વધારે જાણીતું છે. એનું કારણ છે, જાનકીજીનું હરણ કરીને રાવણ જતો હતો એ સમયે જટાયુ ત્યાં ગયો છે. આ દેશની સ્ત્રી ઉપર, સ્ત્રીની ઇજ્જત ઉપર કોઈ હાથ નાખતો હોય તો ગીધડાઓએ લડ્યા છે. ગીધ અધમ ખગ આમિષ ભોગી, અને ગતિ દીનહી જો જાચત જોગી. સ્ત્રી ઉપર, ધર્મ ઉપર, ગાય ઉપર કોઈ ઘા કરવા તૈયાર થયું એવે સમયે ગીધ પક્ષી, જે માંસ ખાનારું પક્ષી છે, એ પણ સીતા, હે દીકરી ચિંતા ના કરતી, તારો બાપ બેઠો છે. પાંખો કપાઈ ગઈ, મરવા પડ્યો છે, પરંતુ પોતાનામાં જીવ હતો ત્યાં સુધી રાવણ સાથે લડ્યો છે. આપણે માણા થઈને નથી સમજતા. શ્રી હરિનું સ્મરણ કર્યું છે. આહા, આ જટાયુને તો કેવી સદગતિ પ્રાપ્ત થઈ કે રામજીના પોતાના પિતાજી દશરથજીનું મૃત્યુ થયું ત્યારે રામજી ત્યાં હાજર નથી. રામજીએ દશરથજીનો અગ્નિ સંસ્કાર કર્યો નથી, પણ આ જટાયુને તો પોતાના ખોળામાં લીધો છે અને પોતે પોતાના હાથે અગ્નિ સંસ્કાર કર્યો છે. પાઈ ન કેહી ગતિ પતિત પા. રામનું નામ જ પતિત પાવન છે. આપણે પતિત હોઈએ તો બહુ ચિંતા કરવાની જરૂર નહીં, ઉલટાનું રાજી થવાની જરૂર છે, કારણ કે આપણે પતિત અને પતિત પાવન. આપણે ઉલટાનું રાજી થવા જેવું છે, કારણ કે તમે કોઈ, તમને કાનમાં કંઈક પ્રોબ્લેમ હોય અને ઓલો ENT વાળો ડોક્ટર ક્યાંક મળી જાય તમને કે આ નાક કાન ગળાનો ડોક્ટર છે, તો આપણે રાજી થઈએ ને કે ઓકે દવાખાનું અહીંયા જ છે. જે ચીજ આપણને કામની હોય એ આપણી નજીક હોય તો રાજી થવાય ને. આપણે પતિત, સુરદાસજી કહે છે આપણે કોણ છીએ, હે ને? હો પતિત મેં નામી. યાદ રાખજો, આ અષ્ટછાપ કવિઓ એમ કહે કે મોસમ કોન કુટિલ ખલ કામી, એ લોકો માટે વિનય છે. સમજો આ વસ્તુને.
એ લોકો ઠાકોરજી પાસે દૈન્ય વ્યક્ત કરે છે. મારા જેવો કોણ કુટિલ, મારા જેવો કોણ ખલ, મારા જેવો કોણ કામી. એ લોકો કીર્તન ગાય ત્યારે એ લોકો દૈન્ય વ્યક્ત કરે છે. આ વિનય છે. પણ હું ને તમે જ્યારે આ જ કીર્તન ગાઈએ તો એ આપણી આત્મકથા છે. કારણ કે આપણું આ દૈન્ય નથી કે મારા જેવો કોણ કુટિલ. આપણે આ જ સાચું છે. કારણ કે કેટલી કુટિલતા આપણે કરી છે તો આપણી જીવનની કિતાબ આપણને ખબર જ હોય ક્યાં ક્યાં આપણે શું શું કર્યું હતું. એ સમજાય છે કે અઘરું પડે? સમજાય? નથી સમજાતું? સમજાય? હા, એટલે આમ કરતા જજો, મને ખબર પડે. મારો નિયમ છે, મારા શ્રોતાઓ સમજે ત્યાં સુધી જ હું એને નીચે આમ ઊંડાણમાં લઈ જાઉં. પછી ના સમજે તો વળી પાછા ઉપર લઈ આવું. આ થોડુંક ઊંડાણ છે. એ લોકો માટે દૈન્ય છે, કદાચ એ લોકો માટે થઈને વિનય વિવેક છે. મારી તમારી આત્મકથા છે. આપણે ઠાકોરજી સામે એમ બોલીએ મારા જેવો કોઈ કુટિલ નથી, મારા જેવો કોઈ ખલ નહીં, મારા જેવો કોઈ કામી નહીં. સત્ય છે. અને રામ પતિત પાવન અને હું ને તમે પતિત. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. ભગવાન પતિતોને પાવન કરનારા છે. વેશ્યાને પવિત્ર કરી, ગીધને પવિત્ર કર્યો, વ્યાધ શિકારીને પવિત્ર કર્યો, હાથીને પવિત્ર કર્યો. આવો થાક ઉતારનારી આ કથામાં પ્રવેશ કરીએ. હાથીના મોક્ષની ચર્ચા છે ને, ત્યાંથી જ પ્રારંભ થશે. સપ્તમ સ્કંધની આપણે ગઈકાલે કથા જોતા હતા. એમાં છેલ્લે ધર્મ પંચાધ્યાયી બતાવેલી છે. બ્રાહ્મણના, ક્ષત્રિયના, વૈશ્યના, શૂદ્રના ધર્મ બતાવેલા છે. એક એક શબ્દમાં મારા ગુરુદેવે વ્યાખ્યા કરેલી છે. બ્રાહ્મણ એટલે સમાજમાં જે શિક્ષક છે એ બ્રાહ્મણ છે. ક્ષત્રિય એટલે જે રક્ષક છે એ ક્ષત્રિય છે. વૈશ્ય એટલે જે પોષણ કરે, પોષક છે એ વૈશ્ય છે. અને શૂદ્ર એટલે જે સેવક છે એ શૂદ્ર છે. આ જન્મથી નથી ગણવાનું, કર્મથી ગણવાનું છે. શ્રી કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે આ 4 વર્ણની વ્યવસ્થા મારી બનાવેલી છે. એટલે વિશ્વમાં સર્વત્ર તમે ગમે ત્યાં જાઓ તમને આ 4 માંથી એક જ કેટેગરીના માણસો મળશે. યા તો એજ્યુકેશનના ફિલ્ડમાં હશે, શિક્ષક છે. એજ્યુકેશનના ફિલ્ડમાં કોઈ પણ રીતે કામ કરતા હોય એ બધા બ્રાહ્મણો કહેવાય. જે ભણાવે છે એ બધા બ્રાહ્મણો છે. ખાલી ખંભે જનો લાડવાના લાયસન્સ નથી. આ વેદ ભણવાના છે, તપસ્યા કરવાની છે, યજ્ઞ યાગાદી કરવાના પણ છે અને કરાવવાના પણ છે. 6 કામ છે ને બ્રાહ્મણોના: ભણવું, ભણાવવું, યજ્ઞ કરવો, કરાવવો, દાન લેવું, દાન દેવું. દાન દેવું એ બ્રાહ્મણની ફરજ છે. ખાલી આમ લેવતા હોય એમ ન હાલે, દેવતા હોવા જોઈએ. જરૂરત હોય ત્યાં. જરૂરિયાત કરતા વધારે જ્યાં છે યાદ રાખજો એ ખતરનાક છે, એને કાઢવું જ જોઈએ. અગેન રિપીટ, જરૂરિયાત કરતા વધારે મારી તમારી પાસે જે છે એ આપણા જ નુકસાનનું કારણ, એ વેચવું જોઈએ. અહીંયા બેસીને ખોટું ના બોલાય. સ્પષ્ટ કહી દઉં, 15 વર્ષથી ભાગવતની કથા કરું છું. મને જે કંઈ મળે છે એમાંથી 10% કાઢી નાખું છું. અને કેમ કે મને એજ્યુકેશનનું ફિલ્ડ વધારે પસંદ છે એટલે એજ્યુકેશનના ફિલ્ડમાં લાગે. ભગવાને તમને શક્તિ આપી હોય, તમે જે કંઈ કમાતા હો, ભારતના આપણા આશા ઋષિઓએ કહેલું છે 10% કાઢો. આ લોકોના લેંઘાને પેન્ટમાંથી કાઢી લેતા હો ને એમાંથી 10% કાઢો. કાઢે, બધાય કાઢે. હશે એટલે સમજી લેવાનું યસ કાઢે છે. ઓલાને ખબર હોય. તમે તમારામાંથી હું તમને સાચી વાત કરું, નાસિકમાં એક કપલ રહે છે, પતિ પત્ની, અને 2 જણાને હું ઓળખું. એ 2 જણા કેવું કરે, એકને ખબર ના પડે એમ બીજાને એમ કે આ તમારા કાકા છે ને એ છે લોભિયા, એટલે એને ખબર ના પડે ને એમ હું મારી રીતે અનાથ આશ્રમમાં દાન કરી આવું. સમજો ને? એટલે માતાજી એમ કે આ તમારા કાકા છે લોભિયા છે અને એને ખબર ના પડે એમ હું અનાથ આશ્રમમાં દાન કરી આવું. અને પછી ઓલા કાકા પાસે આપણે બેઠા હોય ને કે તારી કાકી 1 નંબરની, એમ હું દઉં એને કદાચ ગમે ન ગમે કોને ખબર, એના કરતા એને કંઈ ખબર ન પડે. જો અહીંયા બાજુમાં અનાથ આશ્રમ છે, હું જમડી આવું છું. બહુ સરસ. એકબીજાને આવી રીતે છેતરે તો બહુ સારું, કારણ કે ત્યાં 2 વખત સેવા થઈ. આપણે ત્યાં નિયમ છે 10% કાઢવા જોઈએ.
લાખ રૂપિયા કમાણા, 10,000 કાઢ નાખો. વધારે છે 10,000 તો 50,000 કમાવો. ઉપરથી ગયું? આવી વસ્તુ ઉપરથી જાય કોઈ દી. લાખ રૂપિયા કમાણા, 10,000 કાઢો. 10,000 વધારે છે, 50,000 કમાવો. પણ 10% તો કાઢવા જ જોઈએ. 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ થયા. એમણે પોતાની શિક્ષાપત્રીમાં પોતાના હરિભક્તોને આદેશ આપ્યો છે. એ કહે છે કે આ 10% વધારે લાગતા હોય 5% કાઢો. 2,500 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મના સંસ્થાપક મુહમ્મદ થયા. એમણે પોતાના આશ્રિતોને કહ્યું 2% જકાત કાઢો. 2.5. જુઓ, ઓછું કરતા જાય છે. પણ દેવાની ટેવ રાખો. બહુ સારું. ખોટા સિક્કા નાખે એનોય વાંધો નહીં, પણ દેવાની આદત રાખવી. ખોટો નાખે કોઈક દિવસ સાચોય નાખે. હા, એટલું ખરું કે ધન તમારું છે એટલે તમને પૂરી છૂટ હોવી જોઈએ તમારે એને ક્યાં લગાડવું છે. ધરાર આપણી પાસેથી કોઈક સેવા કરાવી જાય એમાં ઈ નહીં મજા. નહીં, તમારી પાસે છે તે તમારું છે. તમને જે ફિલ્ડ પસંદ હોય એમાં લગાડાય. તો આપણે ત્યાં નિયમ હતો આ. પોતાનાથી થાય એ પ્રમાણે લોકો સેવા કરતા હતા. અને એનાથી શું થશે? કહ્યું એનાથી પણ રામ પ્રસન્ન થશે. જન્મ દેવાની જવાબદારી બ્રહ્માજીની છે. બ્રહ્માજી આ સૃષ્ટિના સર્જન કરનારા છે. એટલે તમે જ્યારે એક પણ બાળકને જન્મ આપો છો ત્યારે ઇનડાયરેક્ટલી તમે બ્રહ્માજીના કામમાં મદદ કરો છો. એટલે તમે બ્રહ્માજીની સેવા કરી કહેવાય. કારણ કે એનું કામ છે આ. એક પણ બાળકનો જન્મ થાય છે ત્યારે એ બંને જણા મળીને એ લોકોએ બ્રહ્માજીની સેવા કરી ગણાય. બરાબર એવી રીતે પાલનની જવાબદારી વિષ્ણુ ભગવાનની છે. એટલે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ એનાથી પ્રસન્ન થાય છે એની સેવાથી. એ પતિત પાવન છે અને હું ને તમે પતિત છીએ. આપણું રક્ષણ કરનારો, આપણને પવિત્ર કરનારો એ ભગવાન છે. હવે જો આપણે બ્રાહ્મણ છીએ તો આપણે બ્રાહ્મણના તરીકે જીવન જીવીએ અને આપણે શિક્ષકની જેમ જીવન જીવીએ. તો એજ્યુકેશનના ફિલ્ડમાં જેટલા છે બધા બ્રાહ્મણો કહેવાય. ડિફેન્સના ફિલ્ડમાં જેટલા છે, મિલિટરીમાં છે, એરફોર્સમાં છે, નેવીમાં છે, બધા ગમે તે જ્ઞાતિના હોય એને કહેવાય ક્ષત્રિય. વર્ણ એનો ક્ષત્રિય થાય. હવે કહો જો એજ્યુકેશનના ફિલ્ડમાં કે ડિફેન્સના ફિલ્ડમાં કે દુનિયામાં ગમે ત્યાં જવા મળવાના ને તમને. બિઝનેસના ફિલ્ડમાં જેટલા છે, વેપારના ક્ષેત્રમાં જેટલા છે એ બધા વૈશ્ય જ કહેવાય. અને જે સર્વિસ સેક્ટરમાં છે, જે લોકો સાફ સફાઈ કરનારા છે એ શુદ્ર છે. અને યાદ રહે, લોકો એમ સમજે છે કે બ્રાહ્મણ સૌથી ઊંચા, ક્ષત્રિય એનાથી નીચા, વૈશ્ય એનાથી નીચા અને શુદ્ર સૌથી નીચા. જરાય નહીં. ભાગવતમાં અનેક વખત લખેલું છે. આપ સૌ કથાનું શ્રવણ કરો જ છો એટલે આપને ખબર હશે. આમ નથી, આ આમ છે. બ્રાહ્મણ સૌથી ઊંચા અને ક્ષત્રિય એનાથી નીચા ને એવું આ ઊંચું નીચું જાતિ રે પાતી નહીં હરિના દેશમાં. ગંગા સતી લખી ગયા છે આપણે ત્યાં પોતાની વહુ પાનબાઈને ઉદ્દેશીને એમણે અનેક ભજનો લખ્યા. એમાં એક આ વાત પણ લખી રહી છે, જાતિ રે પાતી નહીં હરિના દેશમાં. જો બ્રાહ્મણોને જ મળતા હોય તો શબરીબાઈનો વારો કોઈ દિવસ આવે? વિદુર કાકાની ડેલી ખખડાવે છે કૃષ્ણ ભગવાન. યાદ રહે, વિદુર શુદ્ર સ્ત્રીથી ઉત્પન્ન થયેલા છે. અંબિકા અને અંબાલિકાથી ધૃતરાષ્ટ્ર અને પાંડુ થયા હતા. અને પછી ત્રીજી વખત વેદવ્યાસ ભગવાન પાસે મોકલવાની વાત આવી. બંને ડરે છે. એટલે મહાભારતની સિરિયલ આપણે સૌએ જોઈ, આપણને ખ્યાલ. અને એની અંદર પેલી દાસીને, દાસીથી વિદુર થયા છે. કૃષ્ણ ભગવાન એને ત્યાં બેસીને ખાય છે. હવે કહો જો ભગવાન જ છોવાઈ જતા? ભગવાન મને તમને બતાવે છે જ્યાં પ્રેમ છે ત્યાં કોઈ નિયમ નથી. સવાલ પ્રેમનો છે. તો આ ચાર આમ નથી, આ આમ છે. બ્રાહ્મણ પોતાને કરવાનું કર્મ બરાબર ન કરે તો એ પણ નીચો પડે છે. રાવણ બ્રાહ્મણ હતો,
અજામિલ બ્રાહ્મણ હતો, ધુંધુકારી બ્રાહ્મણ હતો. બ્રાહ્મણને જે કર્મ કરવાનું છે એ બરાબર ન કરે તો એ પણ પોતાના સ્થાનથી પડે છે. ક્ષત્રિયને પોતાને જે કરવાનું છે એ ન કરે તો એના સ્થાનથી પડે. એમ શુદ્ર પણ ભગવાનની ભક્તિ કરતો હોય તો. અને યાદ રહે, આ શબ્દ શૂદ્ર છે, ક્ષુદ્ર નથી. આ શબ્દમાં ફરક સમજવા જેવો છે. ક્ષુદ્ર એટલે નીચ કે હલકા કે અડાઈ નહીં એવા કે આમ કે તેમ કે થાય. શૂદ્રનો અર્થ એ ન થાય. ક્ષુદ્ર કહીએ તો એનો મતલબ એ, અરે વેદમાં લખેલું છે શુદ્ર ભગવાનના ચરણ છે. આપણે હવારના પોરમાં ઠાકોરજીની સેવાનો પ્રારંભ જ ચરણથી કરીએ છીએ. તમે જ્યારે પેલા ચાદર કે જે કંઈ ઉઠાડ્યું એ હટાવો, પછી ઠાકોરજીના પેલા ચરણ સ્પર્શ નથી કરતા. શરૂઆત ન કરતા હોય તો કરજો. સર્વપ્રથમ શૈયાજીમાં બિરાજેલા ઠાકોરજીના ચરણ સ્પર્શ થાય, પછી હાથ ધોવાના હોય, પછી એ ગાદીજી ઉપર બિરાજે. પદભ્યાગુ શૂદ્રો ભ્યજાયત, શૂદ્રો અજાયત. પરબ્રહ્મ પરમાત્માના બ્રાહ્મણ મુખ છે, ક્ષત્રિય બાહુ છે, વૈશ્ય સાથળ છે, શૂદ્ર ચરણ છે. ચરણને સ્પર્શ કરાય કે ન કરાય? ગાંધી બાપુ કહેતા, કોઈ અડે ન અભડાવવું. ઘણાય ઊંચા વર્ણવાળા કહીએ ને એ એડા જેવા નથી હોતા. અને આપણે જેને નીચી જાતિવાળા કહીએ છીએ, હકીકતમાં એવું હોતું નથી. એ લોકો પોતે બરાબર નિયમપૂર્વક ઠાકોરજીની સામે ઉભા રહી જાય છે. અને પુષ્ટિ માર્ગ જેવી તો દિવ્ય દ્રષ્ટિ, વિશાળ દ્રષ્ટિ ક્યાંય છે જ નહીં. અહીંયા તો જ્યારે કંઠી પહેરાવે ત્યારે એની જાત પૂછવામાં આવતી જ નથી. ઠાકોરજી બધાના માથે બિરાજે. કહેવાનો મતલબ, જે કોઈ બિઝનેસના ફિલ્ડમાં છે બધા વૈશ્ય છે, સર્વિસના સેક્ટરમાં છે બધા શૂદ્ર છે, એજ્યુકેશનના ફિલ્ડમાં જેટલા છે બધાને બ્રાહ્મણ કહેવાય, અને જે સેનામાં હોય એ બધાને ક્ષત્રિય કહેવાય. પોતાનું કર્મ બરાબર કરતા હોય તો એ પણ મહાન, અને પોતાનો જે વર્ણ છે એ પ્રમાણે આચરણ ન કરતા હોય તો એ નીચે પડે છે. ભગવાનના દેશમાં ઊંચા નીચાની કોઈ વાત છે જ નહીં. જો હોય, ખાલી પૈસાદારને મળતા હોય તો સુદામાનો વારો ના આવે, ખાલી ભણેલ ગણેલને મળતા હોય તો શબરીનો વારો ના આવે, બ્રાહ્મણને જ મળતા હોય તો વિદુર કાકાનો નંબર કોઈ દી લાગે નહીં. અને આપણે સૌએ જોયું છે ઠાકોરજી ખાલી ગયા છે એટલું જ નહીં, માંગી માંગીને એની પાસેથી ખાધું છે. વિદુર કાકા જમનાજીના કિનારે ગયા છે પેલી ભાજી તોડવા. એવે સમયે એમના પત્ની સુલભા દેવી છે, કૃષ્ણ ભગવાનને કેળા અને કૃષ્ણ ભગવાનની સામે જોવામાં એવા તો મશગુલ બની ગયા કે કહે છે, કથા એવી છે કે કેળા નીચે મૂકે છે, છાલ ખવડાવે. કહો જો ઠાકોરજીને એકેય દિવસ આખા વર્ષમાંથી એવો આવે છે જેમાં છાલે ધરાય? પણ કથા એમ કહે છે કે ઠાકોરજીને પેલી છાલ દેતી ગઈ અને આ ઠાકોરજી છાલ ખાતા રહ્યા. વિદુર કાકા આવીને કહે છે કે એલી શું કરે છે, ઠાકોરજીને થોડી છાલ ખવડાવાય? અને એવે સમયે સુલભા દેવી કહે છે કૃષ્ણ ભગવાનને કે પ્રભુ, મને તો ખબર ન રહી કે હું તમને કેળું ખવડાવું છું કે છાલ ખવડાવું છું, તમારે તો મને કહેવાય ને. કૃષ્ણ ભગવાન બહુ સરસ બોલ્યા છે, દેવી તમને જેમ ખબર નથી કે તમે મને કેળા ખવડાવો છો, છાલ ખવડાવો છો, મને ખબર નથી. મને તો ખાલી એટલી ખબર છે મારી માં મને કંઈક ખવડાવે, હું ખાઉં છું. કદાચ 2 દિવસ પહેલા કહ્યું હતું, સરસના બોર લઈ આવો, સુધારો, ચાંદીની પ્લેટમાં, માથે તુલસીનું પાંદડું મૂકીને ફ્રીઝમાં થોડીક વાર ઠંડા કરીને પછી ઠાકોરજીને ધરો. હામુય ન જોવે. અને ઓલી શબરીના હેઠા ખાતા હતા. ક્યાં ફરક પડી ગયો? સરસના પૌવા લઈ આવો, સાફ કરો, દૂધની અંદર કઢેલા દૂધમાં બનાવો, શરદ પૂનમની ચાંદનીમાં શીતલ કરો અને ચાંદીના પાત્રમાં તુલસીજી પધરાવીને પછી ઠાકોરજીને ધરો. હામુય નથી જોતા. અને ઓલાના કાચા ગંધારી પોટલીમાં હતા એ, અને એ તે માંગીને નહીં, ઝૂંટવીને. ભાગવતમાં લખેલું છે સ્વયં જહાર કિમિ. જહારનો મતલબ થાય ઝૂંટવી લીધા. સમજાય છે ક્યાં ફરક પડ્યો હશે? પ્રેમ જ એ તત્વ છે જ્યાં ફરક પડ્યો. સૂરદાસજી કહે છે, રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર કીન્હો અને તામે ઝૂઠ ઉઠાઈ. दुर्योधन को मेवा त्याग्यो और साग विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई. સગાઈ એટલે એંગેજમેન્ટ નહીં, સગાઈ એટલે સંબંધ. આપણે ગુજરાતીઓને પાછા અમુક શબ્દના અર્થ જ ખબર નથી કે એ ભજન થોડું ગવાય. હગાઈ તો હગાઈ એટલે ભાઈ સંબંધ થાય. સબસે ઊંચી પ્રેમ સગાઈ.
પરબ્રહ્મ પરમાત્મા સૌના સેવ્ય છે, સૌના ભોગ્ય છે. બ્રાહ્મણ હોય સ્વાગત, કોઈ ક્ષત્રિય હોય સ્વાગત, ચાહે વૈશ્ય કે શૂદ્ર હોય, મંદિરમાંથી કોઈને કાઢવામાં આવતા નથી. અને રહી વાત પાપ પુણ્યની, તો એ તો સારું છે, કોઈને દેખાતા નથી. આ મોટા મોટા રાજકારણીઓની સભા થાય, ચૂંટણી વખતે બહુ થાય, એવે સમયે તમે જોયું છે સિક્યોરિટી માટે થઈને ઓલા મેટલ ડિટેક્ટર લગાડેલા હોય, અને આપણે એમાંથી જ અહીંયા છે, મંદિરમાં છે. આપણે આમથી સાઈડમાંથી નીકળવા માંગીએ તો આપણને ધરાર એની અંદરથી જ જવાનું, અને કંઈ ટ્યું ટ્યું થયું એટલે કે શું છે, મોબાઈલ વહાં રખ દો, પછી અંદર જાઓ. મેટલ ડિટેક્ટર હોય, તમારી પાસે કંઈ મેટલ હોય તો પકડી લે. સાચું કહેજો, આ ભાગવતની કથામાં અહીંયાથી આપણે અંદર આવ્યા બધા. ત્યાં આ મેટલ ડિટેક્ટર તો ઠીક છે, પણ કદાચ આ પાપ પુણ્ય પકડાઈ જાય એવું કંઈ ડિટેક્ટર ત્યાં રાખતા હોય, કોઈ અંદર આવી શકે? અને બીજું બધું ઠીક, પેલું વેલું મહારાજ ઉપર જ ફેરવાય ને, કે તને તો ઉપર બેહાડવાનો જ ભાઈ, ખબર તો પડે. કેમ ભાઈ એ કઈ આમાં તો બધાયનું આવે ને, સૌથી ઉપર બેહાડવાનો ને, હમણાં ફૂલની માળા પહેરાવાની, તને તો પેલા. ઈશ્વર કૃપા કરે છે કે આવું કંઈ કરતો નથી. બાકી જો જોઈને મારે એક એવું છે, મંદિરમાં એ તમે જુઓ, તમને પૂછતા નથી તમે જ્ઞાતિએ કેવા છો, હે ને? દર્શનના સમયમાં આવો તો અંદર જવા દે, સિમ્પલ. ભગવાન પોતે પણ ભેદ કરતા નથી માણસની વચ્ચે. માણસ શું કામ કરતો હશે? આડોશ પાડોશમાં ગમે તે જ્ઞાતિના લોકો રહેતા હોય, પાડોશી છે એ પહેલો સગો કહેવાય. હા, તમને ન ગમતું હોય એવું કંઈ એનું આચાર વિચાર હોય તો આપણે એનું એ અપનાવીએ નહીં, પણ આપણા ઘરે ઠાકોરજીનો કંઈ મનોરથ કર્યો હોય અને આપણે સરસના પેંડા ઠાકોરજીને ધરાવ્યા હોય તો આપણે બાયણા બંધ કરીને એકલા ખવાતા નથી. એનું ભલે આપણે ન લઈએ, પણ આપણે તો દેવું પડે, કારણ કે ભગવાન ખુદ કંઈ ભેદ કરતા નથી. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવું ભગવાને કર્મને કારણે થઈને એવા વિભાગો કર્યા છે, અને વ્યવસ્થા તો જરૂરી છે. હવે આપણે એમ કહીએ કે આ લોકોને તમે સ્ટેજ ઉપર બેહાડો ને અમને પાછળ બેહાડો, એમ થોડું હાલે. તો અહીંયા આવતા રહ્યો બાપા, વ્યવસ્થા છે. આ ઓલા આની જે માઇકની ચેનલ હોય પછી કેવડીક લાંબી હોય ને, તો એને તો ન્યા બેહાડી તો વધારે ખુશ થાય. ન્યા સામે બેહવાનું તો રાજી થઈએ ને, કારણ કે મારે આમ નજીક હોય તો હું કંઈ ખીજાવું ને એટલે એવું કંઈક કરે તો હું કહું એને. હવે વાં હોય તો પછી હું ગમે એમ કરું, એ મારી આમ ન જોવે તો રાજી થાય, પણ ચેનલ એવડી લાંબી હોય નહીં. આ વ્યવસ્થા છે, ભેદ નથી. હવે કોઈ ખુરશીમાં બેઠા છે, કોઈ નીચે બેઠા છે. એ ખુરશીમાં બેઠા છે, કદાચ નીચે ન બેસી શકતા હોય એટલા માટે બેસતા. આ ભેદ છે કે વ્યવસ્થા છે? એમ કે એક બ્રાહ્મણ છે જેને યજ્ઞ યાગ કરવાનું કામ સોંપેલું છે. આપણે ગઈકાલે ચર્ચા કરી, આ આશ્રમ છે એ શ્રમનું વિભાજન છે. એક ક્ષત્રિય છે જેને ગો બ્રાહ્મણ ધર્મની રક્ષા કરવાની જવાબદારી સોંપેલી છે. એક વૈશ્ય છે જેને બધાયનું પોષણ કરવાની જવાબદારી સોંપેલી છે. અને પછી વાળવા ચોળવાનું કામ તો છે ને, એટલે એક આખો વર્ગ છે જેને એ શ્રમ આપેલો છે. એ લોકો સેવકો છે. આ શ્રમના વિભાજનને જ આપણે ત્યાં આશ્રમ કહે છે. બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. શ્રમના વિભાજનનું નામ છે. તો ધર્મ પંચાધ્યાયી બતાવેલી છે. પછી તો મન્વંતર લીલાની ચર્ચા. અત્યાર સુધીમાં 6 મનુઓ વ્યતીત થઈ ગયા છે. અત્યારે 7મો મન્વંતર ચાલે છે. એક કાળનો વિભાગ છે, જેમ સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ વગેરે વગેરે. આપણે 365 દિવસને એક વર્ષ કહીએ, 15 દિવસને એક પક્ષ કહીએ, 1 મહિનો, 30 દિવસને એક મહિનો કહીએ, એવી કાલ ગણના છે. એ હાથીને આ ભગવાન શ્રી હરિએ કેવી રીતે છોડાવેલો? શ્રી સુખદેવજી મહારાજ કહે છે, નથી ધ્યાન પડતું. આસીદ ગિરિવરો રાજન ત્રિકૂટ ઇતિ વિશ્રુતઃ ક્ષીરોદેનાવૃતઃ શ્રીમાન યોજનાયુતમોચ્છ્રિતઃ. રાજન, એક ત્રિકૂટ નામનો પર્વત હતો. એની નીચે તળેટીમાં બહુ મોટું સરોવર છે.
જંગલ હતું અને જંગલની અંદર એક બહુ મોટો હાથી રહે છે, નામ છે ગજેન્દ્ર. અનેક અનેક હાથણીઓ હતી, અનેક અનેક બચ્ચાઓ હતા. ગજેન્દ્રની કથા પણ પ્રસિદ્ધ છે, બહુ વિસ્તારથી આપની સામે નહીં રાખું. આપને ખબર છે, જેઠ મહિનાના બપોરનો ખૂબ તડકો લાગ્યો છે. ત્રસ્ત થયેલો એ ગજેન્દ્ર જાય છે સરોવરની અંદર અને ત્યાં પડે છે. પોતાની સૂંઢમાં જલ ભરે અને એ જલ પેલી બધી હાથણીઓ ઉપર ઉડાડે. હાથણીઓ પોતાની સૂંઢમાં જલ ભરે અને ગજેન્દ્ર હાથી ઉપર ઉડાડે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, ગ્રહસ્થી માણસ જેમ પોતાના ઘરમાં આનંદ કરતો હોય એવી રીતના હાથી રમવા લાગ્યો. એને ખ્યાલ ન હતો એવી રીતના મોટો એક મગર આવ્યો છે અને મગરે હાથીનો પગ પકડી લીધો. હાથીને પહેલા તો એમ થયું કે કોણ છે, એને ખબર નથી લાગતી કોનો પગ પકડ્યો છે. પગને આમ જરાક હલાવે છે કે પ્રાણી છોડી દે, પણ મગર પાણીનું પ્રાણી અને એટલે પાણીનું પ્રાણી એટલે એનું જોર પાણીમાં હોય. જે જ્યાં રહેતા હોય ને એનું જોર હોય ને. તમે બધા દુકાનમાં હોય, દુકાનમાં તમારું જોર, આ લોકો ઘરે હોય ઘરે એનું જોર. જે જ્યાં રહેતા હોય ત્યાં એનું જોર હોય. પાણીમાં કોઈ સમય બહુ વરસાદ આવે ને પૂર આવે ને એવે સમયે તમે ફ્લડમાં જોજો, મોટા મોટા મકાન, મોટા મોટા વૃક્ષો હાથીએ તણાતા જતા હોય, પણ નાના નાના માછલા સામા પાણીએ તરે, કારણ કે ત્યાં રહે છે પાણીમાં, એટલે ત્યાં એનું જોર હોય. હાથીએ પોતાના પગને હલાવ્યો પણ છોડ્યો નહીં મગરે, કારણ કે ત્યાં રહે છે, એટલે એણે તો વધારે કચકચાવીને હાથીનો પગ પકડ્યો. પેલું કામ થયું, હાથી જે પોતાની સૂંઢમાં પાણી ભરીને ઉડાડતો હતો ને એ રમત બંધ થઈ. જરા ધ્યાન આપ્યું, શું છે? બહાર નીકળવા માટે કોશિશ કરવા લાગ્યો. પ્રાણી મને દેખાતું નથી, હું જો બહાર લઈ લઉં ને એને તો પછી હું એને મારી નાખું. બહાર નીકળવા જાય છે, ક્યારેક બહાર નીકળવામાં સફળ પણ થાય છે, પરંતુ ઓલો મગર વધારે કચકચાવીને પગને પકડે અને વળી પાછો પાણીમાં લઈ જાય. બંને જણાની વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. સુખદેવજી મહારાજ કહે છે, ગ્રહસ્થી માણસની જિંદગી આની હારે જોડાયેલી છે. ઉંમર 45 ની થાય એટલે પહેલી વહેલી વાર ઓલા આંખવાળા પાસે જવાનું. એ એમ કે ભાઈ ડાબલા પહેરવા પડશે હવે. એટલે આંખો થોડીક નબળી પડી, ખબર પડી. એનો મતલબ શું થયો? હવે આપણી આંખો આપણને મેસેજ આપે છે, રાતના 2-2 વાગ્યા સુધી ટીવી નહીં જોવાનું, કોમ્પ્યુટર ઉપર કામ કરો તો અડધી કલાક બરાબર છે, પછી વળી પાછું ઉભા થઈને આંટો મારી આવવાનો. ઓલા એન્ટી ગ્લેર ગ્લાસીસ અને વળી કોમ્પ્યુટર ઉપર એકાદો એને ડાબલા પહેરાવે, પણ ઓલા રેઝ તો માણસને છોડે, કારણ કે આની એક મર્યાદા છે. કલાકો સુધી કોમ્પ્યુટર, ટીવી વગેરેની સ્ક્રીન જોવા માટે આપણી આંખો બની નથી. આ બધી વસ્તુઓ જેટલી કામની છે, યાદ રાખજો, એટલી જ આપણને નુકસાન કરનારી પણ. આપણે ગઈકાલે કદાચ ચર્ચા થઈ, ડિપેન્ડ ઓન યુઝર. ઇનફેક્ટ ફુલ્લી ડિપેન્ડ ઓન યુઝર. પહેલાના જમાનામાં આ વડીલો બેઠા છે, લોકોને ખબર હશે, નાની ઉંમરના છોકરાઓને કોઈ દી ચશ્મા નહોતા જોયા, અને અત્યારે તમે જુઓ તો 4-4 વર્ષના 5-5 વર્ષના છોકરાઓને ચશ્મા. બીજું કઈ નથી, કોઈ સમયે કરેલો ઓવરયુઝ. શરીરની એક મર્યાદા છે, પછી થાકે છે. એક્સેપ્શન્સ હોય, પણ મોટા ભાગના કેસમાં તો માણસનો જ વાંક હોય છે. પછી કહ્યું, હવે ભાઈ ઓલા એ સલાહ આપી કે જો એનો ને એનો મિત્ર હોય, બગીચામાં 2 જણા સવારના હાલવા જતા હોય, એલો સલાહ આપે કે હું વર્ષે એકવાર ફૂલ બોડી ચેકઅપ કરાવી લઉં છું. આપણે બરાબર હોવા જોઈએ ભાઈ, સ્કેન કરી લેવાનું. કોમ્પ્યુટરનું નામ બોલ્યું એટલે એવું જ છે. આખા શરીરને બરાબર રીતે ચેક કરી લેવાનું, ક્યાંય કઈ ગડબડ છે, ડોક્ટર કે એના ઇન્સ્ટ્રક્શન બરાબર માનવાના. એટલે 3-4 વખત ઓલો સાંભળે ને એટલે પછી એકવાર એમ થયું કે હારું, હું કઈ નનકડો તો નથી, મારો એ છોકરો 12માં ભણે, હું જરાક. એટલે બીજે દિવસે સવારના દોડવા જઈને ઓલાને પૂછ્યા, ક્યાં કરાવો તમે, કેટલા રૂપિયા લઈએ, બધું પૂછી લઈએ, કયો ડોક્ટર સરસ છે. આ શું છે ખબર છે? ઓલા ગજેન્દ્રને પકડ્યો છે મગરે, પણ અત્યારે એને એમ થાય કે મને શું થાય, મને કાંઈ ના થાય. પણ જરા આપણે સાવધાન રહેવાનું. ધીરે ધીરે કરતી વાત આગળ વધે. હવે સવારના જે અડધી કલાક દોડ્યા જતા હોય ને, એ અડધી કલાક જ હોય, પણ હાલતા જાય, દોડી ન હગે, શ્વાસ ફૂલી જાય. કેમ? ઉંમરમાં 2 પાંચડા, પછી એ 2 પાંચડા થોડા રહે, પછી પાંચડો ને છગડો, પછી પાંચડો ને સાતડો. બાળકોની ભાષા છે, એકડો બગડો. ઉંમર જેમ જેમ મોટી થતી જાય, શરીર ધીરે ધીરે સાથ દેવાનું છોડી દે. પછી રાતના 2:30 વાગે ગાંઠિયા ખાવા ઉપડતા હતા, પાણીપુરી ખાવા ઉપડતા હતા, એ બંધ. ડોક્ટર ના પાડી દે, અમુક વસ્તુ અમુક વાગ્યા પછી નહીં. અને એમાં આહા, મેં જોયું છે ભાઈ, એક મારો રામ જાણે એની હું મર્યાદા, એની લીલા છે આ ખરેખર.
ભગવાને જેના જેના ઘરમાં ચાંદીની થાળીઓ મૂકી જ ને, જેના જેના ઘરમાં ચાંદીની થાળી, એ દીકરા જમે શું ખબર? ખાખરો ને ચા. ભગવાને ઉપરથી ગોઠવી જ રાખ્યું છે. જેના ઘરમાં ચાંદીની થાળી જમવામાં, એ બધાય ખાખરો ને ચા, ને જેના ઘરમાં સ્ટીલની થાળીઓ હારા હાચા ઘીના લાડવા ખાય. ઉપરથી દઈને જ મોકલ્યા છે. તારે જે જોતું એ લે. ચાંદીની થાળી તો અંદર ખાખરો ને ચા છે, સ્ટીલની થાળી તો અંદર હવે ને ખબર કઈ થાળી વાળા છે. હું સ્ટીલ વાળો છું. આપણે ભગવાનની દયા છે હજી. અને આમ જ રહેવું છે. અમારા પાસે બહુ રૂપિયા હોય, અમે હારા ના લાગીએ બ્રાહ્મણો. સોનાના આટલા આટલા ઓલા આમ પહેરીને ફરતા હોય, ના શોભે નહીં. બ્રાહ્મણો સીધા સાદા કપડા, સીધી સાદા, એ ખરાબે ના લાગવા જોઈએ, પણ પછી આ એમ શોભે. એ તો હે, આપણે જે છીએ એમાં રહેવાનું, એમાં મજા છે. તમે એવો કોઈ બ્રાહ્મણ જોયો જેને 10 મર્સિડીઝ પોતાના આંગણામાં ઊભી હોય એવો શોખ હોય? બ્લડમાં જ ન હોય. ક્યાંથી આવે એવા વિચારો? ખેર છોડો. જે જ્યાં છે ત્યાં એ પ્રસન્ન રહી શકે, પણ પોતે પોતાનું. આપણે શરીર નબળું પડે એની વાત કરીએ છીએ. આ ગજેન્દ્ર હાથી ઓલા મગરની સાથે લડવા માંડ્યો ને, એ બીજું કઈ નહીં. પછી હવે જેના નખમાંય રોગ નહોતો, ડોક્ટરની પાસે વારે વારે જાય એટલે ઓલા પછી કંઈક તો દેખાડે. આ વિટામિનની ગોળી સારી, મોટા થાય ને એમાં આ લેતું જવાય. મને ખબર નથી વિટામિનની ગોળીની જરૂર, પણ જે લેવાતી હોય. એટલે દરરોજ જમતા પહેલા ગોળી ખાય. આ શેની છે? તો કે ભૂખ લાગવાની છે. જમી લે પાછા ગોળી ખાય. આપણે કે આ શેની છે? કીધું પચવાની છે. તો પણ હાથે કરીને પેટ ચોરીને શું કામ ઊભું કરે? ભૂખ ન લાગે ત્યાં સુધી ખાજમાં ને હાજો રહીશ. યાદ રાખજો, માણસ ખાઈને વધારે મરે હો, ભૂખા વધારે નથી મરતા. હા, કકડી નિયમ રાખી લીધો હોય માણસે કે મને કકડીને ભૂખ ન લાગે ત્યાં સુધી હું નહીં ખાઉં, કોઈ દી માંદા ના પડે. પણ તમે નોટ કરજો, આપણે મહિનામાંથી 29 દિવસ વગર ભૂખ ના જમીએ છીએ. ક્યારે જમે? તો કે રસોડામાંથી અવાજ આવે હાલો એટલે વયા જાય. લાગીશ કે નહીં તો પૂછ. 11 વાગે હુઈ જવાય કે નીંદર આવે તઈએ હુવાય? હે? પણ નહીં, લોકો 11 વાગે સુઈ જાય, પછી નીંદર તો આવતી ન હોય, એટલે પછી પડખા ગહે. ડોંગરે બાપા કહેતા, નીંદર ન આવે અને છતાંય જે પથારીમાં પડે એ પાપ કરે. એમ થાય કે હવે હું પડી જઈશ, ત્યાં સુધી જે પથારીમાં નથી પડતા એ ઓલા ઓશી કે માથું મૂકતાની સાથે નીંદર. પણ જ્યાં સુધી બરાબર નીંદર નથી આવતી ત્યાં સુધી સૂવું નહીં, જ્યાં સુધી બરાબર ભૂખ લાગતી નથી ત્યાં સુધી ખાવું નહીં. અમુક આવા નિયમો છે, અને એનાથી શરીર સારું રહે. આપણે તો શરીરની વાત કરીએ છીએ. અને શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, કાલિદાસ કહી ગયો છે, ધર્મનું સાધન છે શરીર. તમે ખુદ હશો તો બધોય ધર્મ થશે. હા, નાથ દ્વારા તમે છો એટલે આવ્યા છો ને, તમે ન હો તો હું. એટલે આપણે અહીંયા વધારેમાં વધારે રહીએ એના માટે આપણે આપણા શરીરનું ધ્યાન સૌથી પહેલું રાખવાનું. આ પેલો ભાઈ આપણો સિંગર અદનાન સામી, એ છોકરો કેવો હતો ખબર છે ને? ગજબ બાપા. આપણે જોઈએ તો ગમે આમ ટમેટા, પણ તો એટલું શરીર નહીં સારું. અને એનો એક ઇન્ટરવ્યુ આવ્યો હતો, એ મેં વાંચ્યો, અને એમાંથી આ ગજેન્દ્રવાળી કામની વાત છે એટલે આપની સામે રાખું છું. એણે કહ્યું કે એક સમયે મારા બાપા, એના ફાધર કંઈક અમેરિકા રહે, અને એણે એમ કીધું કે મારા બાપાએ મને એક વખત આમ મેણું માર્યું. શું માર્યું? કહ્યું બેટા તુમ્हें सबसे प्यार है बस अपने आप से नहीं है. સમજાણું? શું કીધું? બેટા તુમ્हें सबसे प्यार है बस अपने आप से नहीं है. એટલે ઓલો કે હું ના સમજુ એવું તો ના હોય ને કે આ શું કહે છે. એટલે મેં કીધું કે હવે તમે કેમ એમ કરું? કીધું અહીંયા નહીં, અમેરિકા આવો, ત્યાં હું તારી ટ્રીટમેન્ટ કરાવું. અને બાપ રે, કેવો ચેન્જ. એની ઘરવાળી ખબર નથી લગ્ન થયા છે કે નહીં, પણ ઊભી હોય તો ઓળખે નહીં એવો થઈ ગયો. શરીરની ચાડ રાખી. આ શરીરનું ધ્યાન રાખે ને એ 5 વર્ષ વધારે જીવે. અને આ વસ્તુ હારી કે ખરાબ? હારી. યાદ રાખજો, કોઈ દિવસ પણ એવું ના વિચારવું કે 2 વર્ષ વહેલા મરી જાય તો સારું. જરાય નહીં. કારણ કે પછી અહીંયાથી પછી તો આગળ ક્યાં મોકલે? ગધેડો કરે, કૂતરું કરે, ભૂંડડું કરે, ભગવાન જાણે ક્યાં નાખશે. એના કરતાં અહીંયા છીએ, ભાગવતની કથા સાંભળી શકાય છે, શ્રીજી બાવાના દર્શન કરી શકાય છે. અને આજે શું હતું? દૂધની કંઈક વસ્તુ હતી, એ ખાઈ શકાય છે. શું હતું? હા, ખાઈ ગયા, નામ નથી, રબડી. હા, મને દર્શન રોજ થાય, કારણ કે આ બધા આનંદ કરતા હોય. હારા દર્શન નિત્ય કરું છું. આ તમે છો એટલે રબડી ને, રબડીનો આનંદ એટલે લેવાનો કે આપણે છીએ. શરીરની ચાળ રાખો સાહેબ. એના માટે થઈને એક સીધું સાદું સૂત્ર યાદ રાખવા જેવું છે. સાધુ સંતો બોલે 2 વસ્તુ યાદ રાખો: હકનું ખાવું, હદમાં ખાવું.
જે ખાવ તે હકનું હોવું જોઈએ. ઠાકોરજીનો પ્રસાદ છે, આપણા હકનો હોવો જોઈએ. હકનું ખાવું અને બીજું હદમાં ખાવું. આ બે વસ્તુનું ધ્યાન રાખો. કોઈ દી બીમાર ના થાવ, કોઈ દી કંઈ ન થાય. પણ ગજેન્દ્રને બરાબર પકડ્યો છે મગરે, એટલે એને વિચાર કર્યો મારે એની સાથે લડવું પડે, મારે જીવવું છે, મરી નથી જવું મારે. લડવા માંડ્યો. કહે છે 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. ક્યારેક ગજેન્દ્રને ખેંચીને બહાર લઈ આવે મગરને, અને ક્યારેક મગર ખેંચીને લઈ જાય અંદર હાથીને. અને કહે છે દેવતાઓ પણ આકાશમાં આવ્યા. 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. આ બીજું કંઈ નથી, આ એક જીવ અને કાળની વચ્ચેનું યુદ્ધ છે. પછી તો ધીરે ધીરે એવી સ્થિતિ થઈ જાય ને કે ભાઈ પછી તો હોસ્પિટલાઇઝ કરવાના હોય. હોસ્પિટલાઇઝ થઈ ગયા પછી તો એને કંઈક એવા રોગ લાગુ. મને આઈસીસીયુમાં 14 દિવસ રહેવાનો એક્સપિરિયન્સ છે. મેં ત્યાં રોજ માણસોને મરતા જોયા છે. ભગવાન કોઈને દવાખાનું ના દેખાડે, પણ દર્દીની ભેગું રહેવું ને એ વધારે ખરાબ. દર્દીને તો કંઈ ખબર ના હોય તો પડ્યા હોય. દર્દીની જે ભેગો હોય એને ખબર પડે કે આ કેવી મજા આવે. હાજા ગાંડા થઈ જાય આપણે. હું આવડો મોટો માણસ, મને 35 વર્ષ થયા, રોવા માંડ્યો તો હું. એ વાતાવરણ જ એટલું ખરાબ હોય. આ એક છે, પણ એ એક્સપિરિયન્સ ભગવાને મને કરાવ્યો, એ બહુ સારું થયું. એનાથી હું આ ગજેન્દ્રની કથાને જરા નજીકથી સમજી શક્યો કે એની શું સ્થિતિ થઈ હશે. નળીમાંથી ઓલા ખોરાક નાખવાના હોય ને પડ્યા હોય, ઓલા વેન્ટિલેટર ચાલુ હોય, એનાથી કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ, અને કંઈ નક્કી નહીં ક્યાં સુધી છે, કંઈ જ નક્કી નહીં. ડોક્ટર દરરોજ આવે ને ગંભીર મોઢું કરીને વહી જાય. હારા કે જ નહીં કે આનું આમ શું થશે. સ્થિતિ એવી થઈ જાય. પછી ક્યારેક તો આપણે જોયું છે ને, એવી સ્થિતિ થાય કે પેલો કાચ હોય આડો, રૂમની અંદર દર્દી હોય, અને એની ઘરવાળીને ના જવા દે, એના દીકરાઓને ના જવા દે. શું લાગે? ઇન્ફેક્શન લાગી જાય. એવું બોલે ને. અને બા અંદરથી જોવાનું. આ શું છે ખબર છે? હાથીને ઓલો મગર એવો ખેંચી ગયો કે હાથણીઓ બધી એને બહાર કાઢવા માટે પોતાની સૂંઢ લંબાવે છે. હાથીની સૂંઢને પોતાની સૂંઢમાં લીધી, અને મગરે જોયું કે આ તો બહુ બચાવવાની કોશિશ કરે છે. જે હાથીને ખેંચ્યો, હાથણીઓ સહિત હાથી ખેંચાણો. હાથણીઓ એકબીજી સામે જોયું, હવે આને મૂકી દો નહીતર આપણે. એટલે પછી બધાએ છોડી દીધો. અને યાદ રાખજો, આપણે કોઈ સાથે આવ્યા નથી, એટલે કોક ને કોક દિવસ બધાય છોડી દેવાના જ છે. બધા પછી ભેગા થયા છે, એટલે પછી પાછા છૂટી પણ જવાના છે. એકલા આવ્યા હતા, આપણે જવાનું પણ એકલા જ છે. ગજેન્દ્રને જ્યાં બધાએ છોડી દીધો, આવી રીતના ગજેન્દ્ર વિચાર કરવા લાગ્યો, આ બધાને મેં પાડી પોષીને કરેલા મોટા, આ બધાનું મેં ધ્યાન રાખ્યું, આનું લોજિંગ બોર્ડિંગ બધું હું જોતો તો, આના ઢઢડિયા બધા મેં પૂરા કર્યા, હારા મને મૂકીને વહી ગયા. પણ ચિંતા ના કરજે, ગજેન્દ્ર એક ને એક દિવસે બધા જ ગજેન્દ્રને કોઈ ને કોઈ મૂકી દે છે. આ યાદ રાખવા જેવું એ છે કે તેદી પણ જે નથી છોડતો એ આ મંદિરમાં બેઠો છે. તે દિવસે પણ આપણને આ છોડતો, બધા છોડી દે છે, કારણ કે બધા પછીના સંબંધો છે, પણ નિત્ય સંબંધ છે મારો ને તમારો શ્રી હરિ સાથે. આપણે સુઈ જઈએ છીએ, ભગવાન આપણને છોડતા નથી. એ તો આમ અદબવારીને ટુકુર આપણે આમ જોતો હોય, આખો દી કામ કરીને થાક્યો છે, સૂતો છે. ભગવાન તો જાગે છે. ભગવાન જાગે છે એટલે તો સવારના તમને ખબર પડે છે કે આજે રાતના મને કઈ સપનું આવ્યું હતું કે નતું આવ્યું. એલા તું તો સુઈ ગયો તો, તને કેમ ખબર કે કઈ સપનું નતું આવ્યું? સવારે તમે ઉઠીને બોલો છો ને, મને એકઈ સ્વપ્ન ના આવ્યું, આજ બરાબર નીંદર થઈ. સ્વપ્ન આ નથી આવ્યું એ ખબર છે, ને સ્વપ્ન આવ્યું એ ખબર છે. આપણે તો સુઈ ગયા હતા, કોને ખબર છે? આનો મતલબ છે કોઈ જાગે છે. મૃત્યુમાં પણ સાથ નથી છોડતો એ ભગવાન છે. શ્રી સુરદાસજીએ લીલાનું ગાયન કર્યું છે. ગજેન્દ્રએ ભગવાન શ્રી હરિને પોકાર્યા, કારણ કે એને ખબર પડી ગઈ હવે મને કોઈ રક્ષણ નહીં કરી શકે, એટલે શ્રી હરિને યાદ કરે. શીખવા જેવું છે, કામનું છે, કારણ કે મારો ને તમારો, આપણા બધાયનો એક દિવસ આ વારો આવવાનો છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. 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 હે ગોવિંદ રાખો શરણ 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 અબ તો જીવન હારે. નીર
पीवन हेतु गयो सिंधु के किनारे, नीर पीवन हेतु गयो सिंधु के किनारे, नीर पीवन हेतु गयो सिंधु के किनारे, नीर पीवन हेतु गयो सिंधु के किनारे, सिंधु बीच बसत ग्राह चरण लई पछारे। सिंधु बीच बसत ग्राह चरण शब्द समझाए तो गाओ। पछारे। सिंधु बीच बसत ग्राह चरण लई पछारे, सिंधु बीच बसत ग्राह चरण ले पछारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे। चार प्रहर युद्ध भयो लई गयो मझधारे, 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 नाक कान डूबन लागे कृष्ण को पुकारे, नाक कान डूबन लागे कृष्ण को पुकारे, नाक कान डूबन लागे कृष्ण को पुकारे, नाक कान डूबन लागे कृष्ण को पुकारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे। द्वारका में शब्द गयो शोर भयो भारे, द्वारिका में शब्द गयो शोर भयो भारे, द्वारिका में शब्द गयो शोर भयो भारे, द्वारिका में शब्द गयो शोर भयो भारे, शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे, शंख चक्र गदा पद्म गरुड़ ले सिधारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे। सूर कहे श्याम सुनो शरण है तिहारे, सूर कहे श्याम सुनो शरण है तिहारे, सूर कहे श्याम सुनो शरण है तिहारे, सूर कहे श्याम सुनो शरण है तिहारे। अब की बार पार करो नंद के दुलारे, अब की बार पार करो नंद के दुलारे, अब की बार पार करो नंद के दुलारे, अब की बार पार करो नंद के दुलारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, अब तो जीवन हारे, अब तो जीवन हारे। शरण है तिहारे, शरण है तिहारे, शरण है तिहारे, शरण है तिहारे, शरण है
जब लग गज बल अपनो बरत्यो नेक सर्यो नहीं काम। जब लग गज बल अपनो बरत्यो नेक सर्यो नहीं काम। निर्बल हुए बलराम पुकारो निर्बल हुए बलराम पुकारो। आये आधे नाम सुनेरी मैंने निर्बल के बल राम सुनेरी मैं। जब लग गजबल अपनो बरत्यो नेक सर्यो नहीं काम। સુરદાસજી કહે છે જ્યાં સુધી હાથી પોતાની તાકાતથી લડવા જતો હતો ત્યાં સુધી નેક થોડું પણ કામ ન બન્યું. એ મગરની સામે જીતી ના શક્યો. પોતાની શક્તિથી કોઈ વ્યક્તિ કંઈ કરવા જાય કામ બનતું નથી. અને યાદ રહે જ્યારે કામ બને છે ત્યારે ભગવાનની શક્તિથી જ બને છે. પણ એક વસ્તુ છે, કથામાં સાંભળે પણ માનતા ના હોય એવું. જ્યારે કંઈ સારું કામ કરે ત્યારે એને એમ થાય મેં કર્યું છે, અને કંઈક બગડે ને ત્યારે ભગવાનનો નંબર લાગે. આટલા વ્રત વર્તોલા કરીએ તો આમને આમ જ. જ્યાં ધ્યાન દેવાનું છે ત્યાં દો તો કઈ વાંધો ના આવે. યાદ રહે ભગવાન જ આ બધું કરે છે. એ જ્યાં સુધી માણસનું શરીર હાલતું હોય ને ત્યાં સુધી મગજમાં ન બેસે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. માણસનું શરીર જ્યાં સુધી મજબૂત ત્યાં સુધી આ બધું ભગવાન જ કરે છે, મગજમાં ન બેસે. માણસનું શરીર જેટલું નબળું ત્યારે બધું માને કે હા હો ભાઈ બધું ભગવાન કરે છે, કારણ કે ખુદ નબળા પડ્યા. જે ખુદ સબળા છે એને ભગવાનમાં વિશ્વાસ ઓછો. એને એમ થાય બધું મેં કર્યું છે. સરસનો પાક લહેરાતો હોય ને ખેતરમાં જઈને ખેડૂતને તમે એમ કહો ભગવાનની કૃપા, તો હું ભગવાનની કૃપા. જેઠ મહિનાના તડકામાં હું હેરાન થઈ ગયો. આ મહેનત કરી છે, પસીનો વહાવેલો છે, પાણી નહીં પસીનો પાયો છે એટલે ઉગ્યું છે. આ આપણે એને પૂછીએ કે અચ્છા તે ખેડ્યું ખરું પણ પછી વરસાદ ના આવ્યો હોત તો? એકમાંથી અનેક દાણા કરનારો ભગવાન છે, આપણે નથી. આપણે તો એક દાણો વાવી દઈએ છીએ બસ. પણ જ્યાં સુધી માણસનું શરીર મજબૂત ત્યાં સુધી ભગવાનની કૃપા એ શબ્દ ન બોલે. અને જેવું ખુદનું શરીર નબળું પડે તરત જ બધું મગજમાં બેસી જાય કે હા ઈશ્વરની કૃપા છે એટલે આ બધું થાય. ન તો ત્યાં સુધી પુરુષાર્થની વાતો કરતા હોય અને પછી તરત જ પ્રાર્થના. હે ને? શરીર જ્યાં સુધી મજબૂત ત્યાં સુધી માણસને ભગવાનનો અહેસાસ ન થાય. માણસનું મન આવું જ છે. મોટા વડીલો હોય એ લોકો કંઈક કે એટલે તમે જો નાના નાના બાળકો રમતા હોય ને તો વડીલો બેઠા હોય ને એ છોકરાઓ બેસ જાઓ થાકી જાશો. છોકરા જયારે થાકી જશે ત્યારે કઈ દાદાને પૂછવા નહીં જાય કે બેસ જાય કે નહીં. એ તો તરત ન્યાન્ય સુઈ જાય. છોકરા થાકેલા હોય એટલે તમારી આજ્ઞામાં ન હોય એ ત્યાં ત્યાં સુઈ જાય. પણ દાદા એને થાકી જાશો એમ શું કામ કહે છે? ખુદ થાકી જાય છે એટલે. આપણે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણે જે છીએ એવી જ દુનિયા. આપણને 5 લાખની લોટરી લાગે એટલે આપણને આખી દુનિયા એમ થાય કે વાહ રે વાહ, આના જેવી દુનિયા કોઈ હોય નહીં. અને આપણા 5 લાખ જાય એટલે જલા દો એ દુનિયા. મૂળ શું છે? અહીંયા થયું છે. માણસને ખુદને જેવી સૃષ્ટિ. આપણે ત્યાં એટલા માટે તો નિત સેવા નિત કીર્તન ઓછવ નિરખવા નંદકુમાર રે હરિના જનતો મુક્તિ ન માગે. નરસિંહ મહેતા કહે છે માંગે જન્મો જન્મ અવતાર. એને જન્મ જન્મ અવતાર. એને કોઈ દિવસ એવું નથી થતું કે મરી જાય તો સારું. હું કામ? નિત્ય સેવા. શ્રી કૃષ્ણની જે બાજુમાં બેઠો હોય પ્રેમનો દેવતા છે, જે આની પાસે બેસે એ પણ પ્રેમથી ભરાઈ જાય. નિત્ય સેવા નિત્ય કીર્તન. કીર્તન તમે કરો એટલે આનંદ ન હોય તો આવી જાય. આનંદને લઈ આવવાનો રસ્તો છે આ. ભગવાનના નામનું કીર્તન કરવાથી આનંદ જીવનમાં ન હોય આવી જાય. કેવી રીતે? કહ્યું તમે ફિલ્મના ગાણા સાંભળો તો નથી ખુશ થઈ જતા? એ 4 દી મજા આવે અને ભગવાનનું નામ છે તે એ કાયમ મજા આવે. એકવાર બસમાં હું એક જગ્યાએ જતો હતો અને પછી મારી પાસે એક ભાઈ બેઠેલો તે ઓલું હવે તો બધું બંધ થઈ ગયું મારે નહીતર ઓલા બ્લૂટૂથ થી એકબીજાને ગાણા આપે ને ફોટા આપે ને એવું બધું બહુ કરે મોબાઈલમાં. તેમાં એ કૃષ્ણ ભગવાનના 3-4 ફોટા આપ્યા. પછી ફિલ્મની એક હિરોઈનનો ફોટો આવ્યો.
તે મારે સામે જોઈને મને કે ઈ તમારા કામનું નથી. લે, એટલે મેં એને પૂછ્યું, મેં કીધું આનું એવું છે કે બીજી આવશે ને એટલે આ યાદ નહીં રહે. અને એ તો સાચું છે ને. અનેક કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે અને હજી અનેક હોમાવાના છે. ફિલ્મના ગમે એટલા હારામાં હારા ગીત આવતા, અત્યારે તો ક્યુ ઇન હોય મને નથી ખબર, પણ જ્યારે જે કોઈ આવે ત્યારે તમે સમજી ગયા કોઈ પણ ગીત, બરાબર? તો તમે જ્યાં જોવ ત્યાં રિક્ષામાં, ટેક્સીમાં, લોકોની દુકાનોમાં, મોબાઈલની રિંગમાં એકનું એક જ હાલતું હોય, બરાબર? હવે આ ગાણા આવે છે, આપણા ઉપર અસર બહુ કરે છે. જે કોઈ દિવસ ફિલ્મ જોવા જતા નથી એનાય કાનમાં ગમે ત્યાંથી પડે છે. એક બહુ ફાઇન વાત યાદ આવી, પણ તમને હમણાં નહીં કહું. કહી દઉં તો તમે આ વાત હું ભૂલી ન જાઓ, તો મને યાદ અપાવજો તો કહું. અમારે ત્યાં આશ્રમમાં અમેરિકાથી એક બહેન આવે નવરાત્રિમાં અનુષ્ઠાન કરવા માટે. હવે એ બહેન અમેરિકાથી જ્યારે ભારત આવી ત્યારે ઓલું તેરે મસ્ત મસ્ત દો નૈન આ ગીત આવ્યું હતું. હા, એને રિયલી ફાઇન સોંગ. હવે સાંભળો, એની મસ્ત વાત છે. એને ખબર નહીં કે આ કઈ ફિલ્મનું છે ને શું છે ને, એને એનો વિડીયો નહીં જોયેલો. દિલ્હી ઉતરી અમેરિકાથી અને એને વિચાર્યો કે દિલ્હી સુધી આવી ગઈ છું તો વૃંદાવન આંટો મારી આવીએ. એટલે વૃંદાવન ગઈ. વૃંદાવન ગઈ એટલે એણે એક ટેક્સી ભાડે કરી લીધી અને પછી એને કીધું કે તું મને 2-4 મંદિરોમાં દર્શન કરાવી દે અને પાછી એરપોર્ટે ઠલવી દેજે, એટલે કે ઉતારી દેજે. સામાન હોય તો ઠલવવાનો હોય. હવે ઓલો ટેક્સી વાળો કેમ કે આ ગીત નવું નવું તાજું હતું એટલે એને એમ કે આપણે કસ્ટમરને રાજી થાય એટલે એણે આ ગીત વગાડવાનું ચાલુ કર્યું. એટલે ઓલીએ જોયું કે ટ્યુન ફાઇન છે પણ સમજાતું નથી આ ક્યાંથી આવ્યું, શું છે. નવું નવું હોય ત્યારે આપણે પહેલી બીજી વાર સાંભળીએ તો આપણે ધ્યાન ન પડે, પછી તો આપણા મગજમાં ઘૂસી જાય. એણે ખુદે મને વાત કરેલી છે હો. અને તમારો ભગવાન પ્રત્યે પ્રેમ વધશે એવી વાત છે એટલે કરું છું. મને ખબર છે હું વ્યાસપીઠ ઉપર બેઠો છું. હવે આ ગીત ચાલે અને આ બિહારીજીના જેણે દર્શન કર્યા છે બધાને ખબર છે એની આંખો કઈ શ્રીજી બાબા જ્યાં આમ કોઈની સામે ન જોવે એમ નથી. એ તો મોટી મોટી આંખો અને બધાની સામે જોવે છે. અને ગીત શું હતું? તેરે મસ્ત મસ્ત દો નૈન. સતત એના કાનમાં દિલ્હીથી પડતું હતું એ ગીત અને બાંકે બિહારીની સામે જઈને ઊભી રહી ગઈ અને શ્લોકો ન બોલી, એણે બિહારીજીને જ કીધું તેરે મસ્ત મસ્ત દો નૈન. ચીજ તો એક જ છે સાહેબ. ચાંદીનું ઝાંઝરું કાદવમાં પડ્યું હોય ને તો ઉપાડી લેવાય. સોનું ને હીરાની વાત નથી, ચાંદી હોય તો ઉપાડી લેવાય ને તાંબુ હોય તો લઈ લેવાય. કામની ચીજ છે. હવે સમજાણું? અને તમે માનશો મને ખબર નહોતી કે આ કઈ ફિલ્મનું છે ને શું છે ને, મને બધી બહુ મોડી મોડી ભાન પડે. પણ એણે મને આ વાત કરી એટલે હવે મારા કાનમાં હારું આ ગીતની ટ્યુન જ્યારે આવે ત્યારે મારી સામે બિહારીજી જ આવે. કારણ કે પહેલી વખત તમારા કાનમાં, તમારા મનમાં કોઈ વસ્તુને ઉતારી દેવામાં આવે, તમે મરતા સુધી એ ચીજને ભૂલો નહીં. વેરી ફર્સ્ટ ટાઈમ તમારા કાનમાં એક વસ્તુ પડી ગઈ, તમે કદી એ ભૂલો નહીં. તો કેવી ફાઇન વાત છે. એટલે ઓલાએ મને એમ કીધું કે આ તમારા કામનું નથી. એટલે પછી મેં ધીમેકથી કીધું, અમે તો હું આમ પગ મૂકવાની જગ્યા જ ગોતતા હોય. પછી તો પકડી લે અમે. મેં ધીમેકથી કીધું, મેં કીધું ભાઈ તને એક સાચી વાત કરું? મને કે શું? મેં કીધું આ બધી જે ટ્યુન આવે છે ને અને આ બધા જે ફોટા, આ બધું છે ને એ થોડાક દિવસનું જ હોય. જેવું બીજું નવું આવે એટલે આ દબાઈ જાય, હે ને? લોકો 200-200 રૂપિયા દઈને ખાલી MP3 ખરીદે. એ MP3 ક્યાં કચરામાં પડી હોય, છોકરા રમતા હોય નથી સુદર્શન ચક્ર. જે કોઈને અડવા ના દેતા હોય, પોતે ઘરમાં આવે તો કારમાંથી ઘરમાં લઈને ન્યા સાંભળે, વળી ઘરેથી બહાર જાય તો વળી પાછો લેતો જાય. આટલો બધું વાલ કરતા હોય એ ટ્યુન કેમ કે બીજી આવી ગઈ એટલે આ ટ્યુન ખતમ. લોકો ભૂલી જાય છે આને. આપણા બધાના અનુભવની વાત છે ને કે કંઈ ન સમજાતું આમ કરતા હો. હા, તો મને સમજાય. મેં કીધું આ બીજું આવે એટલે આ ખતમ થઈ જાય, પણ તું નોટ કરજે ભાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ,
શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. ઓમ શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. આ ટ્યુન કોણે બનાવેલી છે? આનો મ્યુઝિશિયન કોણ? આના લિરિક્સ કોણે લખેલા છે? હા, એટલું કહી દઉં, શ્રી રામ જય રામ આ ઉપનિષદનો મંત્ર છે, પણ આગળ ઓમ આવે. ઓમ શ્રી રામ જય જય. વીર મંત્ર કહેવાય. કોઈ વસ્તુથી ડર લાગે કોઈ સમયે, આમ કામની ચીજ છે. ઉપનિષદો ક્યારે લખાણા? વેદ તો અપૌરુષેય છે, કોઈ ઋષિમુનિઓને પ્રગટ થયા છે, પણ એ કઈ કોઈ વ્યક્તિની રચના નથી. ઓલી ટ્યુન એક આવે ને બીજી જાય, અરે બીજી આવે ને પેલી જાય, ખતમ થઈ જાય, તમે એને ભૂલી જાઓ છો. પણ આ ટ્યુન આપણા કરતા 50મી પેઢી ઉપરના દાદા હતા, એને આ ટ્યુન એઝ ઇટ ઇઝ યાદ હતી. અને 100% ભરોસો માનજો, ભલે આપણે એવું લાગતું એ બધું બગડ્યું છે, આપણા કરતા 50 પેઢી પછી પણ કદાચ શ્રીજી બાવાની કૃપા હશે તો વધારે ભાવથી આ ચીજ ગવાતી હશે અને એઝ ઇટ ઇઝ ગવાતી હશે. દેવસ્ય પશ્ય કાવ્યમ ન મમાર ન જીર્યતી. ઉપનિષદ કહે છે દેવતાઓના બનાવેલા કાવ્યો છે, જુઓ તો ખરા. ન મમાર, આ મરતા નથી, ન જીર્યતી, આ જીર્ણ પણ થતા નથી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કહો આ ટ્યુન કોની બનાવેલી છે? કોણે આના લિરિક્સ લખ્યા છે? આટલો ઘોર કલિયુગ ચાલે છે, પણ આ બધી જ વસ્તુઓ હજી એવી ને એવી જીવે છે. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ. કોની બનાવેલી ટ્યુન? હજી એવી ને એવી જીવે છે. ગોસ્વામી તુલસીદાસજીને 550 જેટલા વર્ષ થયા છે. 550 વર્ષથી આ શ્રી રામ જય રામ અને રામચરિતમાનસ ચાલે છે. આ વસ્તુ છે જે હંમેશા રહેવાનું છે, એને પકડો. આજ છે ને કાલ નથી, એને નહીં પકડો. કારણ કે જશે ત્યારે કદાચ દુઃખ દેતું જશે. આ કપડામાં હું બહુ પ્રેમ કરી બેસું એ મારા માટે નહીં સારું. કપડાને તો ખબર નથી કે શ્યામભાઈને હું બહુ ગમું છું, પણ શ્યામભાઈ હેરાન થાય છે એટલે આ કપડું અમર નથી. આ એક દિવસ ને એક દિવસ જીર્ણ થશે, શીર્ણ થશે, એક દિવસ ફાટી જશે. જે કાયમ રહેવાનું નથી એમાં મમતા નહીં હારીવાલા. પૃથ્વી ઉપર રહેલો કોઈ પણ સંબંધ કાયમ નથી, એટલે આની અંદર મમતા નહીં સારી. તો મરવાનું તો